તો રાજકોટમાં ફરી એક વખત પોલીસનું હવાલા કાંડ ધણધણ્યું છે। રાજકોટ ડિવિઝન પોલીસ પર હવાલા કાંડનો આક્ષેપ લાગ્યો છે। સોની વેપારીઓની અરજીના આધારે હિરેન આડેસરાને પોલીસ સ્ટેશને બોલાવી થર્ડ ડિગ્રી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ એ ડિવિઝન પોલીસે 30 લાખનું સોનું પડાવ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે। જ્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પડાવી લેવામાં આવેલા સોનાનું મુદ્દો એફઆઈઆરમાં ઉમેરો કરવા મામલે હિરેન આડેસરા દ્વારા લીંબડી ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી। મહત્વનું છે કે 14 ઓક્ટોબરે વેપારીઓના દબાણના કારણે હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આપઘાત કર્યો હતો। આપઘાત કરતા પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવનારા કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। લકીરાજ, ફરી એક વખત રાજકોટમાં પોલીસનું હવાલાકાંડ ધણધણી રહ્યું છે, શું છે આ વખતે વિગતો? આપને જણાવી દઉં કે અગાઉ જે હવાલાકાંડનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો, તે પણ સોની બજારને રિલેટેડ જ હતો ને ત્યારે હવે ફરી એક વખત આ જ પ્રકારનો કિસ્સો છે તે રાજકોટમાં બનવા પામ્યો છે। જે રાજકોટના 4 જેટલા વેપારીઓ દ્વારા અલગ અલગ વેપારીઓ દ્વારા હિરેન આડેસરા નામનો જે વેપારી છે તે પણ સોની વેપારી છે અને પોતે સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે, તેમના વિરુદ્ધ છે તે અરજી કરવામાં આવી હતી। આ અરજીને આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ગત 2/10 રોજ 2 તારીખ અને ઓક્ટોબરના રોજ તેને જે ઉઠાવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને એ ડિવિઝને બોલાવીને તેની જે થર્ડ ડિગ્રી તેને કરવામાં આવી હતી અને મારકુટ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જ્યારે મામલતદાર પાસે જામીન માંગવામાં આવ્યા હિરેન આડેસરા દ્વારા, ત્યારે જે મામલતદારે જામીન પણ આપી દીધા છતાં પણ જે ફરિયાદી છે તેને તેવું કહેવું છે કે છતાં પણ મારી પાસેથી લખાણ પોલીસે કરાવી લીધું ને ત્યારબાદ પણ મને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તે ઘટનાને 12 દિવસ સતત પોલીસની ધમકીઓ અને વેપારીઓની ધમકીઓ છે તે સતત શરૂ રહી હતી અને જેને લઈને આઘાતમાં આવી જતા હિરેન આડેસરાના પિતા જે અમૃતભાઈ દ્વારા જે લીંબડી ખાતે આપઘાત કરી લેવામાં આવ્યો હતો। આ સમગ્ર કેસમાં લીંબડી પોલીસે 4 જેટલા વેપારીઓ દ્વારા જે ગુનો જે નોંધવામાં આવ્યો છે 4 વેપારીઓ વિરુદ્ધ, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ જે ગંભીર આક્ષેપો છે તે હિરેન આડેસરા દ્વારા જે લગાવવામાં આવ્યા છે પોલીસ વિરુદ્ધ। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર